આપ જોઈ રહ્યા છો ક્વિક ન્યૂઝ। તમામ અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। 3U क्लीनर्स देश की रक्षा जवान करते हैं, आपके घर की रक्षा 3U क्लीनर्स करेगा। आपना नजीकना प्रोविजन स्टोर्स पर उपलब्ध 3U क्लीनर्स। રાધનપુર તાલુકાના ગામે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો। મહેમદાવાદ ગામની અંદર છેલ્લા કેટલાક સમયથી ગટરના પાણી રોડ ઉપર આવતા ગંદકીનો માહોલ સર્જાયો। મહેમદાવાદ ગ્રામના સરપંચશ્રીને અનેક વખત લોકોની રજૂઆત છતાં આજ સુધી ગટર બાબતે કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી। આ ગટરના પાણીની ગંદકીથી રોગચાળો ફેલાય તેવી દહેશત લોકોમાં વ્યાપી ઉઠી છે। છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તંગી પણ હોવા છતાં કોઈકવાર પાણી આવે ત્યારે પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈને આવે છે। પીવાના પાણી અને સ્વચ્છતાની બાબતે સરપંચશ્રી અને તલાટીને સભ્યો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં સરપંચ ધ્યાને લેતા નથી। જો ટૂંક સમયમાં આ પાણી બાબતે સ્વચ્છતા બાબતે કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાનો વારો આવશે તેવું મહેમદાવાદના લોકોએ જણાવ્યું હતું અને થઈ રહેલ અન્યાય સામે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાનું પણ જણાવ્યું હતું। 4 મહિનાથી પાણી ખરાબ આવે છે। અમે બીજું કેવું માંગતા નથી, ભલે 2 દાડે આવે પાણી, 3 દાડે, પણ અમારા પાણી સફાઈથી પાણી મેળવો। ઢોરા તો ધાડી જો મરી જાય તો બીજા કે, પણ મોણમાં ઝેરસણી મરી જાય તમારે શું કરવાનું? કેટલા દિવસથી તકલીફ છે? 4 મહિનાથી પાણી આવું જ આવે 4 મહિના? કઈ દાડે આવ 4 સોડા તાર 2 થી 3 4 બેડા કટકી એકલી આવે। કોતો કરોડિયાના લેડા હોય, કોતો ડેટકાના હોય, કોતો બધું આખું હાબુનું પાણી હોય। પાણી પીવા લાયક નથી એમ ને? પાણી પીવા લાયક નથી। ગામમાં બીજી શું તકલીફ છે? ગામમાં બીજું આજુબાજુથી ગંદકી દૂર કરો।